પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ કચ્છ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ આરટીઆઈ એક્ટ હેઠળ નાગરિકોના અલગ અલગ વ્યવસાયના વેપારીઓ, કન્સ્ટ્રક્શન, હોટલ, ટ્રાન્સપોર્ટ, પ્રદૂષણ બોર્ડ વગેરે વ્યવસાયો બાબતે કેટલાક ઇસમો દ્વારા ખોટી આરટીઆઈના નામે અરજીઓ કરી કાયદાનો દુરુપયોગ કરી આ માહિતીને ન્યૂઝપેપરમાં ખોટા સમાચારનો પ્રચાર પ્રસાર કરી બદનામ કરશું તેવી અથવા અન્ય કોઈ પણ ખોટી રીતે હેરાન પરેશાન કરી બળજબરીપૂર્વક પૈસા કે ખંડણી માંગતા તત્વો વિરુદ્ધ નીડર થઈ પોલીસ સમક્ષ આવી જાણ કરી આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ આપવા નાગરિકોને અપીલ કરેલ, જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશન ખાતે હકીકત મુજબની રજૂઆત મળતા તાત્કાલિક ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કામેના આરોપીએ ફરિયાદીના ભેડિયે જઈ ભેડિયામાં થતા ખોદકામના તથા મશીનરીના ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી ખંડણી માંગેલ, જેથી ફરિયાદીએ ખંડણી આપવાની ના પાડતા આરોપીએ આ ફોટો ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરવાની અને ભેડિયો બંધ કરાવી નાખવાની ધમકી આપી હતી। ₹5000 બળજબરીથી કઢાવી લીધા હતા। ત્યારે આરોપી રોશન અલી સાંધાણી રહેવાસી મોટી નાગલપર તાલુકો અંજારવાડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।